હમણાં બધી ઇન્ક્વાયરીનો ડેટા ચેક કરી રહી હતી તો એમાં મેં જોયું કે લાસ્ટ જૂન 2026માં આપણી ઓફિસમાં સૌથી વધારે ઇન્ક્વાયરી ન્યૂઝીલેન્ડ માટે આવે છે. કેમ અચાનક ન્યૂઝીલેન્ડ માટે સ્ટુડન્ટ્સની ઇન્ક્વાયરી વધુ આવવા લાગી? મારી દૃષ્ટિએ બહુ સ્વાભાવિક છે, કારણ કે છેલ્લા 6 મહિનાથી ગુજરાતી સ્ટુડન્ટમાં ન્યૂઝીલેન્ડ એઝ અ સ્ટડી ડેસ્ટિનેશન ખૂબ ટ્રેન્ડિંગ રહ્યું છે. મેઇન રીઝન એના માટેનું એવું છે કે ન્યૂઝીલેન્ડમાં માસ્ટર્સ ડિગ્રી પૂરું કર્યા પછી 3 વર્ષની પોસ્ટ સ્ટડી વર્કમીટ મળે છે. ઇવન છેલ્લા 6 મહિનામાં ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા રિલીઝ કરેલા ચેન્જીસ પ્રમાણે ગ્રેજ્યુએટ ડિપ્લોમા લેવલ 7 અને લેવલ 5-6ના ડિપ્લોમા પૂરો કર્યા પછી 6 મહિનાની શોર્ટ ટર્મ ગ્રેજ્યુએટ વર્કમીટ પણ હવે ઇસ્યુ કરવામાં આવે છે. લાસ્ટ જૂન મહિનાની જેટલી ઇન્ક્વાયરીઝ હતી એમાંથી 4 સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયા માટે અને 2 સ્ટુડન્ટ યુએસ માટે રિજેક્ટ થયેલ છે. શું તે લોકો બી ન્યૂઝીલેન્ડ માટે અપ્લાય કરી શકે છે? ચોક્કસ કરી શકે છે, અને ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો આ જ બેસ્ટ પોઈન્ટ છે. સ્ટુડન્ટ્સ કોઈ પણ બીજા કન્ટ્રી જેવા કે યુએસએ, ઓસ્ટ્રેલિયા કે કેનેડામાં રિજેક્ટ થયા હોય તો એ લોકો ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશનમાં જે તે કન્ટ્રીના વિઝા રિજેક્શનની ડિટેલ પ્રોપર ડોક્યુમેન્ટ સાથે બતાવી શકે છે, અને એવા વિઝા રિજેક્શનની કોઈ પણ જાતની નેગેટિવ ઇમ્પેક્ટ એમના સ્ટુડન્ટ વિઝા આઉટકમ ઉપર પડતી નથી. બધામાંથી એક સ્ટુડન્ટ બહુ જ ડેસ્પરેટ હતો ન્યૂઝીલેન્ડ અપ્લાય કરવા માટે, પણ એના પેરેન્ટ્સ બહુ જ કન્સર્ન હતા કારણ કે ઓસ્ટ્રેલિયાના વિઝા રિજેક્ટ થયા પછી એમને ટ્યુશન ફીસ અને વિઝા એપ્લિકેશન ફીમાં બહુ મોટો ફિનાન્શિયલ લોસ ગયો હતો. તો ન્યૂઝીલેન્ડ માટે આમાં એક્ઝેક્ટ શું સિચ્યુએશન છે? ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવાની વિઝા એપ્લિકેશન ફી $850 છે, જે ઓસ્ટ્રેલિયા કરતાં 1/3 છે. ઉપરાંત ન્યૂઝીલેન્ડની પ્રોસેસ પ્રમાણે સ્ટુડન્ટ્સે જે તે કોલેજ કે યુનિવર્સિટીમાં ટ્યુશન ફી વિઝા અપ્રૂવ થયા પછી જ ભરવાની છે. એટલે જે સ્ટુડન્ટ્સ ન્યૂઝીલેન્ડની પ્રોસેસ કરવાનું વિચારતા હોય એમને આ પ્રકારનો કોઈ ફાઇનાન્શિયલ મોટો લોસ હશે એ વસ્તુની ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. જો તમે પણ અપકમિંગ ઇન્ટેક્સ માટે ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવા ઈચ્છતા હોય તો આજે જ મેન્ટર ઓવરસીઝની મુલાકાત લો.